જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર। મિત્રો, વાત કરીશ પ્રહલાદની કે પ્રહલાદ એક હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં ખાસ કરીને વિષ્ણુ પુરાણ અને ભગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે। આ કથા ભગવાન વિષ્ણુની ભક્તિ, સત્ય અને ધર્મના વિજયની એક મહાન ગાથા છે। હિરણ્યકશ્યપુ એક દાનવ રાજા હતો અને તે અસુરોનો રાજા હતો અને અતિશય તપશ્ચર્યા કર્યા પછી તેને બ્રહ્માજી પાસેથી એક વરદાન મળ્યું હતું। કહેવાય છે ને, ભગવાન ખૂબ જ દયાળુ છે, જે પણ તેની ભક્તિ કરે ને ભગવાન તેને ફળે। હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીની ખૂબ જ તપશ્ચર્યા કરી એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા। એટલે હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું અને એવું વરદાન માંગ્યું કે મારી મૃત્યુ કોઈ માનવથી ના થવી જોઈએ અને મારી મૃત્યુ છે તે કોઈ પશુથી પણ ના થવી જોઈએ। પછી મારી મૃત્યુ દિવસે પણ ના થવી જોઈએ અને મારી મૃત્યુ છે તે રાત્રે પણ ન થવી જોઈએ। મારી મૃત્યુ જમીન ઉપર ના થવી જોઈએ અને મારી મૃત્યુ આકાશમાં પણ ના થવી જોઈએ। પછી મારી મૃત્યુ કોઈ શસ્ત્રથી ન થવી જોઈએ અને મારી મૃત્યુ કોઈ મકાનની અંદર પણ ન થવી જોઈએ અને મકાનની બહાર પણ ન થવી જોઈએ। આ વરદાનને કારણે તે અજય બની ગયો અને સમગ્ર ત્રિલોક પર તે શાસન કરવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે હું જ તમારો ભગવાન છું એમ। અસુર તો તે હતો જ, એમાં વરદાન મળી ગયું એટલે તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને તેણે સર્વત્ર પોતાના પૂજન અને ભગવાન વિષ્ણુની ઉપાસના વર્જિત કરી અને બધાને પણ તે વિષ્ણુ ભક્તિ સોડાવી દીધી। અને જ્યારે કહેવાય છે ને કે જ્યારે બુરી શક્તિ વધે છે ને ત્યારે ભગવાન કોઈ સારી શક્તિ મોકલે છે। હિરણ્યકશ્યપનો ખૂબ જ ત્રાસ વધી ગયો ને ત્યારે પ્રહલાદનો જન્મ થાય છે। હિરણ્યકશ્યપની પત્ની કયાધુ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તે નારદજીના આશ્રમમાં રહી વિષ્ણુ ભક્તિ અને સદગુણોનું શિક્ષણ મેળવ્યું હતું। પ્રહલાદ માતાના ગર્ભમાં જેમ કે વિષ્ણુ ભક્તિ શીખી ગયો, તપોવનમાં જ તે પ્રહલાદના માતાના ગર્ભમાં જ વિષ્ણુ ભક્ત બની ગયો। બાળકને સંસ્કાર માતાના ગર્ભમાંથી જ મળવા લાગે છે। જેમ જેમ પ્રહલાદ મોટો થતો ગયો ને તેમ તેમ તેની ભક્તિ વધતી ગઈ। પ્રહલાદ સતત ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો અને સહજતાથી ઈશ્વરની ભક્તિમાં તે લીન રહેતો। હિરણ્યકશ્યપુને આ જાણ થઈ ને ત્યારે તેને બહુ ગુસ્સો આવ્યો, તે અત્યંત ક્રોધ આવ્યો અને પ્રહલાદને કોઈ પણ રીતે તેણે વિષ્ણુ ભક્તિ છોડાવવાનો નિર્ણય કર્યો। હિરણ્યકશ્યપુ છે તે પ્રહલાદને સંદા અને અમર્ક નામના ગુરુઓ પાસે ભણવા મોકલ્યો, જેઓ હિરણ્યકશ્યપના વફાદાર હતા। એટલે તેઓ પ્રહલાદને શીખવતા કે તારો પિતા છે તે જ સર્વશક્તિમાન છે, તું આ વિષ્ણુને બધાને ભક્ત કરવાનો રહેવા દે, તારા પપ્પાની તું ભક્તિ કર એમ। તારો પિતા છે તે જ ભગવાન છે, તું તેનું જ પૂજન કર એમ। પણ પ્રહલાદ છે તે સ્પષ્ટપણે કહ્યું કે મારા માટે તો એકમાત્ર ભગવાન વિષ્ણુ જ સત્ય છે, તેઓ સર્વત્ર છે અને તેઓ જ સત્ય છે અને શાશ્વત છે। ગુરુઓએ હિરણ્યકશ્યપ પાસે આવી અને ફરિયાદ કરી કે પ્રહલાદ છે તે માનતો નથી એમ, પ્રહલાદ વિષ્ણુની ભક્તિ છોડી શકતો નથી। એટલે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાનો નિર્ણય કર્યો કે હવે કોઈ પણ રીતે તેને મારી નાખવામાં આવે એમ। પ્રહલાદને વિવિધ પ્રયત્નોથી મારવાની કોશિશો કરી। હિરણ્યકશ્યપુએ ગુસ્સે થઈ અને પ્રહલાદને નષ્ટ કરી જ નાખવાનો નિર્ણય કરી લીધો, પરંતુ ભગવાન વિષ્ણુએ હંમેશા તેનું રક્ષણ કર્યું। પ્રહલાદને ઝેર આપવામાં આવ્યું તો ઝેર પણ અમૃત બની ગયું। પછી પ્રહલાદને ઉષા પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યું તો ત્યાં પણ તે સહી સલામત રહ્યો। પ્રહલાદને હાથી દોડાવ્યા પ્રહલાદ પર તો હાથીએ પણ પ્રહલાદને કાંઈ હાનિ ન પહોંચાડી। પછી સૈનિકોએ તલવાર અને ભાલાથી પણ મારવાનો પ્રયત્ન કર્યો પણ પ્રહલાદ બસી ગયો એમ। કહેવાય છે ને કે જેના ભગવાન સહાયક હોય તેને કોણ હરાવી શકે, જેને રામ રાખે તેને કોણ સાખે। અંતે હિરણ્યકશ્યપુ થાક્યો અને તેની બહેન પાસે ગયો। હિરણ્યકશ્યપની બહેન હોલિકા, તેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું। તેણે પ્રહલાદને ઉષા અગ્નિમાં પોતે ખોળામાં લઈ અને બેસી ગઈ, પણ વિષ્ણુ કૃપાથી હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ છે તે સહી સલામત રહ્યો। આજે પણ પ્રહલાદની યાદમાં હોલિકા દહન કરવામાં આવે છે। આજની તારીખે પણ હોલિકા પર્વ ઉજવવામાં આવે છે, જે ભક્તિ પર દોષ અને દંભના વિજયનું પ્રતીક છે। પ્રહલાદ તો બસી ગયો। પછી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને કીધું કે તું કહેશો ને કે મારો ભગવાન બધે જ છે એમ, તો શું આ થાંભલામાં તારો ભગવાન છે એમ? તે થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા। તેઓ અર્ધ સિંહ અને અર્ધ માનવ હતા। તે સંધ્યા સમયે કે ન તો દિવસ કે ન રાત્રિ
તેઓ ન દેવ હતા કે ન માનવ પણ કહી શકાય, અર્ધ સિંહ હતા. તેમણે હિરણ્યકશ્યપને નખથી માર્યો, કોઈ શસ્ત્ર વગર. તેમણે પોતાના ગોદમાં જ માર્યો, નો જમીન કે નો આકાશ. તેણે પોતાના ખોળામાં જ માર્યો અને ઉમરામાં માર્યો, એમ કે ન તો ઘરની અંદર પણ કહેવાય કે ન ઘરની બહાર કહેવાય. તેણે ઉમરામાં માર્યો અને એ રીતે હિરણ્યકશ્યપુને અંત આવ્યો અને સત્યનો વિજય થયો. તો આ પ્રહલાદની વાર્તા ઉપરથી એ શીખવાનું મળે કે સત્ય અને ભક્તિ કોઈ પણ અવરોધો સામે ટકી રહે છે. અહંકાર અને અધર્મનું સદા નાશ થાય છે. ભગવાન પોતાના ભક્તોનું હંમેશા રક્ષા કરે છે. હોળી પર્વ અમુક પર દુષ્ટતાનો નાશ કરે અને સત્યનો વિજય દર્શાવે છે. આ ભક્ત પ્રહલાદની વાર્તા માત્ર એક કથા નહીં પણ એક જીવંત શિક્ષા છે.